સુરક્ષા તમારી અમારી ફરજ છે, જાગૃત થવાની તમને અરજ છે. ડર અમને ના સમજાય, સફળતા મારો છે પર્યાય. સુરક્ષા તમારી ફરજ અમારી. મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુદૃઢ કરવા અને વરિષ્ઠ નાગરિકોની મદદ કરવાના હેતુથી સંવેદનશીલતા સાથે ઝડપી પ્રતિભાવસારું શી ટીમની રચના કરવામાં આવેલ છે તથા શી ટીમ હેલ્પલાઇન નંબર 7434888100 લોન્ચ કરવામાં આવેલ છે. શી ટીમ દ્વારા શાળા, કોલેજો, હોસ્ટેલ, બાગ બગીચા વગેરે જેવી જાહેર જગ્યાએ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવેલ છે તથા અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી અસામાજિક તત્વો પર અંકુશ મેળવી શકાય. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગ, રોમિયો દ્વારા મહિલાઓની છેડતી, સતામણી કરતા અસામાજિક તત્વો પર કાયદાકીય પગલાં લેવા શી ટીમ દ્વારા ડિકોય ગોઠવી ગુનાઓ બનતા અટકાવવા અને મહિલાઓ, યુવતીઓની સલામતી અને સુરક્ષાને લગતા વ્યવસ્થાપન કરવામાં આવેલ છે. શી ટીમ દ્વારા સ્કૂલો પર જઈ બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ અંગે સમજ આપવામાં આવે છે તથા બાળકોને શરીરના પર્સનલ પાર્ટ અંગે સમજ આપી અને કોણ સ્પર્શ ન કરી શકે અને આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો શું કરવું તે અંગે સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત વધુમાં કાઉન્સેલિંગ, કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય તે અંગેની તાલીમ પણ સાયકોલોજિસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. શી ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે શી ટીમ અંતર્ગત સંવેદનશીલતા અને માનવતાભર્યા અભિગમ સાથે પ્રોજેક્ટ ઉમ્મીદ કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં કોવિડ-19 સેકન્ડ વેવ દરમિયાન સર્જન પરિસ્થિતિને પહોંચી વળવા સારું, જેમાં પ્લાઝમાની જરૂરિયાત ધરાવતા વ્યક્તિને પ્લાઝમા ડોનર ઉપલબ્ધ કરાવી આપવા, પ્લાઝમાની સાથે સાથે મેડિકલ ઇમરજન્સી રેમડેસિવિર, આઈસીયુ બેડ, વેન્ટિલેટર વડોદરા શહેર પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલ. કોરોના પેન્ડેમિક સમયગાળા દરમિયાન ઉમ્મીદ પ્રોજેક્ટ અંતર્ગત શી ટીમ દ્વારા હોમ ક્વોરન્ટીન અને આઇસોલેશનમાં રહેતા લોકોનું ટેલિફોનિક કાઉન્સેલિંગ, હોસ્પિટલ ખાતે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સાથે સંકલન સાધી કોરોના સંક્રમિત દર્દીઓનું મનોબળ મજબૂત થાય, આત્મવિશ્વાસ વધે તેમજ વહેલી તકે સાજા થાય તેવા શુભેચ્છા કાર્ડ આપતા દર્દીઓ ભાવુક બન્યા અને અનેક લાગણીસભર દ્રશ્યો સર્જાયેલ. સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી ફેલાયેલ છે, તેનું સંક્રમણ થતું અટકાવવા માટે જેમાં સુપર સ્પ્રેડર, શાકભાજી વેચતા ફેરિયાઓ,
લારી ગલ્લાવાળા, પથારાવાળાઓ, માર્કેટ ખાતેના અન્ય વેન્ડર કે જેઓ સતત જાહેર જનતાના સંપર્કમાં રહેતા હોય છે, જેઓનું વેક્સિનેશન થવું આવશ્યક હોય, તેઓને આ નવતર પ્રયોગ હેઠળ વેક્સિનેશન અંગે જાગૃત કરવામાં આવેલ. તેમજ શી ટીમ દ્વારા તેઓનું રજિસ્ટ્રેશન કરીને તમામનું વેક્સિનેશન કરવામાં આવેલ છે. શી ટીમ અંતર્ગત સંવેદનશીલતા અને નવીન અભિગમ સાથે ખુશી પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલ છે. 28 મે 2021 માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિન નિમિત્તે વડોદરા શહેર ખાતે ખુશી પ્રોજેક્ટ લોન્ચિંગ તથા સેનેટરી પેડ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. લહેરીપુરા ચોકી તથા રાવપુરા પોલીસ સ્ટેશનના બહારના ભાગમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન લગાવવામાં આવેલ છે, જ્યાં ડમી કોઈન દ્વારા કોઈ પણ જરૂરિયાતમંદ યુવતીઓ સરળતાથી વિનામૂલ્યે સેનેટરી પેડ મેળવી શકે તે હેતુથી સેનેટરી પેડ મશીન કાર્યરત કરવામાં આવેલ છે. પ્રોજેક્ટ જિંદગી હેલ્પલાઇન. ફોન જોડો, હતાશા છોડો. સંપર્ક કરો જિંદગી હેલ્પલાઇન નંબર 7069944100. જિંદગી હેલ્પલાઇન વડોદરા શહેર પોલીસ દ્વારા દિવસ રાત સેવામાં ઉપલબ્ધ ટેલિફોનિક હેલ્પલાઇન છે, જેમાં યુવાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય કોઈ પણ વ્યક્તિ કે જે નિરાશામાં સરી પડેલ હોય, જેઓને હકારાત્મક રીતે જીવવા માટેની આશાનું કિરણ એટલે જિંદગી હેલ્પલાઇન. શી ટીમ અંતર્ગત સંવેદનશીલતા અને માનવતાભર્યા અભિગમ સાથે આત્મનિર્ભર પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારના ગંભીર ગુના નોંધાયેલા હોય, જેના ભોગ બનનાર પીડિતને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત કમ્પન્સેશન સ્કીમ 2019 અંતર્ગત વળતર, નાણાકીય સહાય મળવાપાત્ર ગુનામાં ભોગ બનનાર પીડિતને શી ટીમ દ્વારા માનવીય અભિગમ સાથે સંવેદનશીલતા દાખવી કાઉન્સેલિંગ આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. અમે લોકો જ્યારે પેટ્રોલિંગમાં નીકળીએ છીએ ત્યારે જાહેર સ્થળોમાં લેડીઝો અમને જોવે છે કે હા ચલો પોલીસ મેડમ લોકો ફરી રહ્યા છે, તો એ લોકો સામેથી આવે છે કે મેડમ મારે એક પ્રશ્ન કરવો છે, મારી આ તકલીફ છે, તમે અને હું જણાવું છું, તો પ્લીઝ મને આનું કોઈક સમાધાન લાવી આપો જેથી કરીને હું આગળથી એ વસ્તુ ફેસ ના કરું. ઘણા સિનિયર સિટીઝનો તો આપણને આશીર્વાદ બી આપી દે છે કે અમારા પોતાના દીકરાઓ મદદ નથી કરી શકતા અને તમે અમારી સાથે રહીને પ્રોબ્લેમનું સોલ્યુશન કરો છો, જેથી અમને ખૂબ આનંદ થાય છે. અને અમે બી કહીએ છીએ કે 2 મહિનામાં 2 વાર અમે તમારી મુલાકાત લઈશું. કંઈ બી તકલીફ હોય તો તમારે 100 नंबर ઉપર જાણ કરી દેવાની, અમે તાત્કાલિક તમારી મદદે દોડી જઈશું. हमें बहुत अच्छा लगा. हमारी है ना बड़ौदा पुलिस इतना हमारे लिए सोची, महिला के लिए सोची और है ना बच्चों के लिए सोच के बहुत अच्छा लगा. हमें इतना प्राउड फील हुआ और हम लोग कहीं पे भी है ना रात को जा सकते, तो अगर कोई प्रॉब्लम है तो हम फ़ोन करके बोल सकते, वो लोग आके हमारी तुरंत हेल्प कर सकते. हमें सिक्योर फील होगा उस टाइम. આમ તો આ સી ટીમની રચના જે થઈ છે, જે નવા નિયુક્ત થયા છે સાહેબ, એ બહુ જ સરસ છે, યુઝફુલ છે, કારણ કે ગમે ત્યારે 100 નંબર પર ફોન કરો તો તરત તમને એ સેવા મળે છે. તો આપણે લેડીઝ છે જે વડોદરામાં કે ગમે ત્યાં એ નિડર થઈને આપણે ફરી શકીએ છીએ. દવાખાને જવું એટલે આજની તારીખે બહુ અઘરું છે. મોટી ઉંમરના માણસો હોય સ્કૂટર ચલાવી ના શકે, કોઈને હેલ્પ હોય, મદદ હોય, છોકરો ના હોય ને આવી રીતના સંસ્થાવાળા મદદ કરે તો ઘણો આનંદ થાય છે.